નમસ્કાર મિત્રો, એક નવી વાર્તા સાથે આપનું સ્વાગત કરું છું. શર્વરી કંટાળી હતી. તેને થતું હતું કે આ શું, પોતે કોઈ પ્રદર્શનની વસ્તુ છે. દરેક વખતે તૈયાર થઈને છોકરાની સામે હાજર થવું. યૌવનને ઉંબરે આવતા જ દરેક યુવક યુવતીની આંખોમાં મીઠા શમણા ઉજાગર થતા હોય છે. એક કુદરતી રોમાંચના મોજા ભીતરમાં ઘૂઘવી ઉઠે છે. કોઈને પામવાના મેઘધનુષી રંગો અંતરમાં ઉભરે છે. કલ્પનાઓનું ભાવજગત મનોમન રચાતું રહે છે. જીવનસાથીની કલ્પનાના રંગીન ખ્વાબ જોવાય છે. દરેક યુવક યુવતી માટે આ સ્વાભાવિક યૌવનનો તકાજો હોય છે. જ્યારે પ્રેમ લગ્ન હોય ત્યારે આખી વાત કંઈક અલગ હોય છે, અને લગ્ન જ્યારે એરેન્જડ એટલે કે વડીલો દ્વારા ગોઠવાયેલા હોય ત્યારે જુદા જુદા અનેક તબક્કામાંથી પસાર થવાતું હોય છે. એમાંનું એક અગત્યનું સ્ટેપ એટલે છોકરા છોકરીને એકબીજાને મળવાનું. કોઈ મધ્યસ્થ વ્યક્તિ દ્વારા કે વડીલો વડે આવી ગોઠવણ કરાય છે. યુવક યુવતી થોડીવાર એકબીજાને મળે છે, વાતો કરે છે અને એકમેકનો પરિચય મેળવવાના પ્રયાસ કરે છે. પછી નિર્ણય લેવાય છે. પરંતુ આજકાલ અનેક યુવતીઓને આવી ઔપચારિક મુલાકાત ગમતી નથી, પરંતુ એ સિવાય બીજો ઉપાય પણ તેમની પાસે હોતો નથી. આજે આવી જ કોઈ વાત. શર્વરી એક આધુનિક યુવતી હતી, પરંતુ દરેક માતા પિતા અને સંતાનો વચ્ચે વત્તે ઓછે અંશે વિચારભેદ રહેવાનો જ. પોતાને ગમે તેટલા મોર્ડન વિચારોવાળા માનતા હોય તેવા માતા પિતા અને તેમના સંતાનો વચ્ચે પણ થોડો ગેપ તો રહેવાનો જ. શર્વરીનું ભણવાનું પૂરું થતાં જ તેના માટે છોકરાઓ જોવાના શરૂ થયા હતા. તેના માતા પિતાને દીકરી નોકરી કરે તે પસંદ નહોતું. નોકરી કરનાર છોકરી સ્વચ્છંદ હોય છે એવી સામાન્ય છાપ સમાજમાં પ્રવર્તતી હોય છે એમ તેઓ માનતા હતા. એકવાર સાસરે જા, પછી ત્યાં તારે જે કરવું હોય તે કરજે. અનેક છોકરા જોવાતા હતા, પરંતુ એક કે બીજા કારણસર હજુ સુધી કંઈ મેળ નહોતો પડ્યો. શર્વરી કંટાળી હતી. તેને થતું હતું કે આ શું, પોતે કોઈ પ્રદર્શનની વસ્તુ છે. દરેક વખતે તૈયાર થઈને છોકરાની સામે હાજર થવું, તેના એ જ ઘીસાપીટા સવાલોના જવાબ આપવા, અને કદીક પોતે એકાદ બે એવા જ ફાલતુ સવાલો પૂછવા. એમાં એકબીજા વિશે શું જાણી શકાય? એટલો સમય તો બધા સારી સારી અને ડાઈ ડાઈ વાતો જ કરવાના ને. બધા સારું જોઈને જ કરતા હોય છે, અને છતાં પાછળથી કેટલા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે. આમ શર્વરી મનોમન મૂંઝાતી હતી. તેના મમ્મી પપ્પાને કહે તો એ લોકો તો એની વાતને હસવામાં કાઢી નાખતા કે એ તો એવું જ હોય. કોઈ માણસની કંઈ તમે ખાતરી ન આપી શકો. એ તો પછી એકબીજાને એડજસ્ટ થઈને રહેવાનું. દુનિયા આખી એમ જ કરે છે. એમાં કંઈ તું નવી નવાઈ નથી કરતી. તમે લોકો નકામા આડું અવળું વિચાર્યા કરો છો. એ તો પડે તેવા દેવાય. વધારે દલીલ કરવાનો કોઈ અર્થ નહોતો. શર્વરીએ હવે નોકરી કરવાની જીદ પકડી હતી. આમ તો તેના માતા પિતાની બહુ ઈચ્છા નહોતી, પરંતુ જ્યાં સુધી કંઈ મેળ ન પડે ત્યાં સુધી તેમણે નોકરી કરવાની રજા આપી. અને નસીબ જોગે શર્વરીને કોઈ ઓફિસમાં બહુ ઝડપથી સારી નોકરી મળી પણ ગઈ. શર્વરી હવે ખુશ હતી. હજુ તો નોકરીને 10 મહિના થયા હતા. આ દરમિયાન છોકરાઓ જોવાની પ્રક્રિયા થોડી ધીમી પડી હતી, તેથી શર્વરી ખુશ હતી. પરંતુ આજે તે ઘરે આવી ત્યારે તેની મમ્મીએ કહ્યું, આવતીકાલે ઓફિસેથી ઘરે થોડી વહેલી આવી જજે, અથવા રજા લઈ લે. કાલે જોવાનું ગોઠવાયું છે. શર્વરીને મજા ન આવી. ફરી એકવાર એ આખી પ્રક્રિયામાંથી પસાર થવાનું આવ્યું. ગમ્યું તો નહીં, પણ કોઈ ઉપાય પણ ક્યાં હતો? શર્વરીના માતા પિતાને આ સંબંધ વિશે ખૂબ ઉત્સાહ હતો, કેમ કે એક તો છોકરો ખૂબ શ્રીમંત ઘરનો હતો, અને બીજું સમાજમાં તેમની છાપ
ખૂબ સારા પરિવારની હતી. જ્યારે પોતે મધ્યમ વર્ગના હતા. દીકરીને આવું સરસ ઠેકાણું મળે એવી ક્યાં માતા પિતાને હોશ ન હોય. પણ શર્વરી આ સંબંધ વિશે એવી ઉત્સાહી કે આશાવાદી ન હતી. શ્રીમંત ઘરના છોકરાના નખરા સ્વાભાવિક રીતે જ વધારે હોવાના, પણ ઘરમાં આવું કશું કહેવાનો કોઈ અર્થ નથી જ એની જાણ ક્યાં નહોતી. શર્વરીને રજા લેવાનું મન ન થયું. તેના મનમાં કોઈ ઉત્સાહ નહોતો. પોતે વહેલી ઘરે આવી જશે એમ કહીને તે નીકળી ગઈ. સાંજે તે ઘરે થોડી વહેલી આવવાની હતી, પણ તે દિવસે જ ઓફિસમાં અગત્યની મીટિંગ હતી અને એ લાંબી ચાલી. વચ્ચેથી ઉઠી શકાય એમ નહોતું. એથી શર્વરીને બેસી રહેવું પડ્યું. શર્વરીને ઘરેથી કેટલાય મિસકોલ આવી ગયા હતા, પણ મીટિંગમાં શર્વરીએ નિયમ મુજબ ફોન બંધ કરી દીધો હતો. મીટિંગ પતાવી જલ્દી ઘરે પહોંચી ત્યારે ખાસ્સું મોડું થઈ ગયું હતું. તેને જાણ હતી જ કે આજે તેને માથે પસ્તાળ પડવાની છે. તે ઘરે આવી ત્યારે છોકરો અસીમ અને તેની બહેન આવી ગયા હતા. શર્વરીની રાહ જોવાતી હતી. શર્વરીના મમ્મી પપ્પા મનમાં તો દીકરી પર ખૂબ ગુસ્સે થતા ધૂંધવાતા હતા, પરંતુ મહેમાનોની હાજરીમાં કશું બોલી શકે એમ નહોતા. શર્વરીએ આવતાની સાથે જ સોરી કહ્યું અને લેટ થવાનું કારણ કહ્યું. અસીમની બહેન કહે, ઇટ્સ ઓકે, કામ ફરજ પહેલાં. પછી બહુ સહેજપણે સામાન્ય વાતચીત થતી રહી. અસીમ કે એની બહેનની વાતોમાં ક્યાંય મોટાઈનો, પૈસાનો કોઈ દંભ નહોતો. ચા નાસ્તા પછી અસીમે કહ્યું, તમારે કોઈ પ્રશ્નો પૂછવા હોય તો પૂછી શકો છો. મારે કશું પૂછવાનું નથી. શર્વરીને નવાઈ લાગી. અસીમે કહ્યું, તમને નવાઈ લાગશે, પણ તમારો ઇન્ટરવ્યૂ અમે તો લઈ જ લીધો છે અને એમાં તમે સિલેક્ટ થઈ ચૂક્યા છો. હવે તમારો વારો. તમને યોગ્ય લાગે તે રીતે મારો ઇન્ટરવ્યૂ તમે લઈ શકો છો. હું પાસ થઈશ કે નહીં એની ખબર નથી. શર્વરી અને તેના મમ્મી પપ્પા આશ્ચર્યથી અસીમ સામે જોઈ રહ્યા. અસીમે કહ્યું, 2 દિવસ તમારી પર કોઈ ફોન આવેલો, જેમાં તમને તમારી ઓફિસની કોઈ ખાનગી માહિતી પૂછી હતી અને એ માટે તમને સારા એવા પૈસાની લાલચ પણ આપી હતી. એ તમને યાદ હશે જ. શર્વરી કહે, હા, પણ તમને એની કેવી રીતે ખબર? અસીમ હસી પડ્યો. એ લાલચ આપનાર, તમારી સાથે બદતમીજીથી આડી અવળી વાતો કરનાર હું જ હતો. અને ત્યારે તમારા પુણ્ય પ્રકોપનો સારો એવો પરચો પણ મળી ગયો. શર્વરીને શું બોલવું એ સમજાયું નહીં. પોતે એ વ્યક્તિને કેવી રીતે ખરાબ ઝાટકી કાઢ્યો હતો. અસીમ કહે, ડોન્ટ વરી, તમે જે પણ કહ્યું હતું એ યોગ્ય જ કહ્યું હતું. મારે જેવા જીવનસાથીની તલાશ હતી એની પરીક્ષા મેં મારી રીતે કરી લીધી અને એમાં તમે 100% પાસ થઈ ગયા છો. હવે મારો વારો. શર્વરી મૌન રહીને મંદ હસી રહી. તે શું બોલે? અસીમ તેને ગમી ગયો હતો. શર્વરીના મમ્મી પપ્પા પણ ખુશ હતા. શર્વરી ખુશ હતી. અહીં ઔપચારિકતા જેવી કોઈ વાત નહોતી. પહેલીવાર તેને લાગ્યું કે તે પ્રદર્શનની વસ્તુ નહોતી. તેને ફક્ત ઇન્ટરવ્યૂ દેવાનો જ નહોતો. ઇન્ટરવ્યૂ લેવાનો પણ તેને એટલો જ હક હતો. એમાં તેને પોતાનો એક સ્ત્રીના અસ્તિત્વનો સ્વીકાર લાગ્યો. તેને થયું કદાચ એને પણ આવા જ જીવનસાથીની તલાશ હતી. અને અઠવાડિયા બાદ શર્વરી અને અસીમની ધામધૂમથી સગાઈ થઈ. એક નવા સંબંધના શ્રી ગણેશ મંડાયા હતા, જેમાં સૌ ખુશ હતા. આજે તો આ વાતને 5 વર્ષ થઈ ગયા. શર્વરી અને અસીમ તેમની નાનકડી દીકરી સાથે ખુશખુશાલ છે. સાથે સાથે ખુશહાલ છે. અસીમ અને શર્વરી બંનેના કુટુંબ. એક મજબૂત સેતુ 2 કુટુંબ વચ્ચે બંધાઈ ચૂક્યો છે. થોડી નવી સમજ અને નવી દ્રષ્ટિ સાથે. ધન્યવાદ.